નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે રાજ્ય કક્ષાની ઉજવણીની શરૂઆત પદયાત્રાની શરૂઆત એ જૂનાગઢ 9મી નવેમ્બરથી થવાની છે। એટલા માટે કે 9મી નવેમ્બરે જૂનાગઢનો મુક્તિ દિવસ છે અને સરદાર વલ્લભભાઈ પટેલની આ જૂનાગઢને મુક્ત કરવામાં મુખ્ય ભૂમિકા, એટલે રાજ્ય કક્ષાની ઉજવણી અહીંયાથી થવાની છે। પદયાત્રાની શરૂઆત અહીંયાથી થવાની છે। દરેક વિધાનસભામાં આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મારી જૂનાગઢના લોકોને વિનંતી છે કે આપણે સૌ આ પદયાત્રામાં જોડાય અને દેશ માટે જેમણે કામ કર્યું છે, એક નવા ભારતનું સપનું જે સરદાર વલ્લભભાઈ પટેલની કલ્પના હતી, એ સપનાને સાકાર કરવા માટે આપણે પણ સહભાગી આ પદયાત્રામાં થઈએ એવી વિનંતી છે। યુનિટી માર્ચનો કાર્યક્રમ જૂનાગઢ ખાતે 9 નવેમ્બરે યોજાવા જઈ રહ્યો છે। ત્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત તમારા માનનીય સાંસદ સાહેબ, કમિશનર શ્રી, સિટી બીજેપી પ્રમુખ શ્રી, પદાધિકારીગણ અને તમામ પત્રકારશ્રીઓનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। આપ સર્વે જાણો છો એમ આ વર્ષે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ। સમગ્ર દેશ જ્યારે આ જન્મજયંતિ ઉજવી રહ્યો હોય ત્યારે એની સાથે સાથે સમગ્ર રાજ્યમાં પણ વિવિધ પદયાત્રાઓ યોજાવા જઈ રહી છે અને સમગ્ર રાજ્યમાં સૌથી પહેલી પદયાત્રા આપણા જૂનાગઢમાં 9 નવેમ્બરે યોજાવાની છે। એટલે કે 9 નવેમ્બર આપણા જૂનાગઢનો મુક્તિ દિવસ છે। જૂનાગઢને પાકિસ્તાન આ ચંગુલમાંથી છોડાવી અને ભારતનો અભિન્ન અંગ બનાવવામાં સરદાર વલ્લભભાઈ પટેલનો ખૂબ મોટો ફાળો રહ્યો છે। એ સરદાર વલ્લભભાઈ પટેલની જે એક દૂરદર્શિતા અને અડગ નિર્ણય શક્તિ હતી કે જેને આ કાર્ય છે એ સુપેરે પાર પાડ્યું હતું અને આથી જૂનાગઢના લોકોને સરદાર વલ્લભભાઈ પટેલ માટે ખૂબ લાગણી છે અને આ લાગણીને વ્યક્ત કરવાનો આ દિવસ 9 નવેમ્બરે આપણે એક પદયાત્રા યોજી રહ્યા છીએ। રાજ્ય સરકારમાંથી માનનીય મુખ્યમંત્રી શ્રી આ પદયાત્રામાં જોડાવાના છે। આ પદયાત્રા આપણી જે છે એ બહાઉદ્દીન કોલેજ જે છે ત્યાંથી શરૂ થશે અને ત્યાંથી લઈ અને મોતીબાગ, ઝાંસીની રાણીનું સર્કલ, ત્યાંથી બસ સ્ટેન્ડ રોડ, રેલવે ક્રોસિંગ, પાદર ચોક, ક્યાડાવાડી, ખલીલપુર મેઇન રોડ, બાબુનગર મેઇન રોડ, અગ્રાવત ચોક, સરદારનગર મેઇન રોડ, રેલવે ક્રોસિંગ, ગાંધી ચોક, ચિત્તાખાના, ત્યાંથી આઝાદ ચોક, કાળવા ચોક અને જીમખાના સામે જે આપણો સરદાર ચોક છે ત્યાં આવીને સમાપ્ત થશે। આખી પદયાત્રા છે 8.6 કિલોમીટર થશે। આખી જે વ્યવસ્થા અમે ઘણા દિવસથી એમાં યોજી રહ્યા છે અને ખાસ અગત્યનું એ છે કે આ સમગ્ર પદયાત્રામાં સમાજના વિવિધ વર્ગના લોકો પણ આમાં જોડાવા જઈ રહ્યા છે। એના માટે પણ અલગ અલગ એમની સાથે બેઠકો થઈ છે અને અમે વચ્ચે લગભગ 19 જેટલા સ્થળો એવા આખા રૂટ પર આઈડેન્ટિફાઈ કર્યા છે જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે। સમાજના અલગ અલગ વર્ગના લોકો પણ ત્યાં પદયાત્રાનું એ સ્વાગત કરવાના છે। એટલે એક આખો માહોલ એવો બને કે જેમાં સમગ્ર જૂનાગઢ શહેર, સિટી અને જે જિલ્લાના લોકો છે એમાં જોડાશે અને પદયાત્રાનું આ સ્વાગત કરવાના છે। આ આખી પદયાત્રામાં આત્મનિર્ભર ભારત, જે માનનીય વડાપ્રધાનશ્રીની એક હાકલ છે, એને પણ આપણે સાંકળી લીધું છે અને એના માટે જે ઝાંસી રાણીનું પુતળું છે ત્યાં આપણે એક સ્વદેશી મેળાનું પણ એમાં આયોજન એમાં કરી રહ્યા છે। સાથે સાથે 562 જેટલા જે રજવાડાઓ છે એમને સરદાર વલ્લભભાઈ પટેલે ભારતમાં મેળવ્યા હતા, તો એની એક યાદગીરી રૂપે એક સ્મૃતિવન બને એના માટે આપણે સબલપુર ચોકડી પાસે એક કોર્પોરેશનનો જે પ્લોટ છે ત્યાં આપણે 562 જેટલા વૃક્ષોને વાવી અને એક સ્મૃતિવનનું પણ આમાં આપણે નિર્માણ કરી રહ્યા છીએ। તો આપના માધ્યમથી શહેરીજનોને અને જિલ્લાવાસીઓને મારી આગ્રહભરી વિનંતી છે કે 9 તારીખે સવારે 7:30 વાગે આ પદયાત્રા જ્યારે રવાના થાય ત્યારે આપ મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાઓ અને સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે આપણી જે લાગણી છે એને આપણે ઉમળકાભેર આમાં વ્યક્ત કરીએ। સર, કુલ કેટલી ટીમ આમાં ફાળવવામાં આવી છે, કેટલા કર્મચારીઓ જોડાશે? અમે અલગ અલગ, તમે જો કમિટી જે છે એ દેટ ઇઝ 22 જેટલી અલગ અલગ સમિતિઓ બનાવી છે આમાં અને જિલ્લાના અધિકારી સમગ્રને જોડી દીધા છે અને સાથે સાથે પદાધિકારીઓની પણ એમની અલગથી આખી ટીમ એમાં ગોઠવેલી છે। એમાં
અને બધા જ અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ એને પણ આમાં આપણે જોડ્યા છે. કેટલા લોકોની ભીડ અમે એક્સપેક્ટ કરીએ છીએ લગભગ 4,000 લોકો જે છે એ આખી આ પદયાત્રા દરમિયાન જોડાશે આમાં. સર, પ્રોગ્રામ કેટલા વાગે છે? 7:30. સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ બધા જોડાણ. સ્કૂલના વિદ્યાર્થીઓ છે એ જે સ્ટેજ બનાવીશું આપણે ત્યાં વેશભૂષામાં અને ગરબા કયા પ્રકારની કૃતિઓ કરીને ત્યાં ઊભા રહેશે. સાથે સાથે અલગ અલગ જગ્યાએ વિવિધ સમાજના લોકો પણ પોતાના પરંપરાગત પહેરવેશ છે એ લઈને ત્યાં પહેરીને ઊભા રહેશે અને એમનું આખી યાત્રાનું ફૂલ દ્વારા સ્વાગત કરશે. કાર્યક્રમ ચાલુ હતો દરમિયાન જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. સરસ. ખેડૂત આક્રોશ યાત્રામાં માફી ચાહું છું. આહિર સમાજના પ્રમુખ છગનભાઈ માત્રાનું હાર્દિક સ્વાગત છે. વિમલના પટ્ટામાં રાજેશ આવે, મનસુખ માંડવી આવે, માંગરોળ અને પતાવે પણ ખરું. એ માંગરોળની તાકાત છે. અને આજે મારે કેવું છે, ગોપાલભાઈ થયા છે ત્યારે રાજાએ કહ્યું કે હું એ રાજા છું અને મને આ તારું જોઈને તને ટેક્સ નાખવાનું બંધ થયું. એ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે આપણને ભયંકર પરિસ્થિતિમાં મૂકે છે. પાક વીમા યોજનાની વાત 14 સુધી આવી, એ પછીની પરિસ્થિતિમાં પાક વીમા યોજના બંધ કરી. આ કામ નવું હું હીરાભાઈ જોટવાને વિનંતી કરીશ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ આદરણીય ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા, મહામંડલેશ્વર બાપુ. જી સર. ગુજરાતનો ખેડૂત આજે ચારે તરફથી હેરાન પરેશાન છે ને આર્થિક ભીષ્મ છે. એવા સમયમાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને પાક વીમા યોજનાની શરૂઆત કરવા માટેની માગણી સાથે ખેડૂતોની જે તકલીફ છે, જે પીડા છે, દર્દ છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાની કોંગ્રેસ પક્ષ દ્વારા શરૂઆત કરવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ યાત્રા અલગ અલગ જિલ્લાઓમાં ભ્રમણ કરી 11 જિલ્લાઓમાંથી પસાર થઈને 13 તારીખે દ્વારકા ખાતે સમાપન થવા જઈ રહી છે. અને આખા દિવસ દરમિયાન આજે સોમનાથથી યાત્રાની શરૂઆત થઈ અને આજે સાંજે કેશોદ ખાતે આ ખેડૂત સભામાં સમાપન કરવામાં આવ્યું છે. દિવસ દરમિયાન અનેક ખેડૂતોના ખેતરમાં જઈ અને એમની નુકસાની, એમની તકલીફ, એમના પ્રશ્નોને સાંભળ્યા છે, જોયા છે. ખેડૂતોની જે પીડા છે, જે દર્દ છે, જે આક્રોશ છે, જે એમનું રુદન છે, એને પ્રત્યક્ષ અનુભવ્યું છે. અને આજે આ યાત્રાના આખા દિવસ દરમિયાન જે લોકોનું સમર્થન મળ્યું છે, જે ખેડૂતો આ યાત્રામાં જોડાયા છે, જે લોકોનો અવાજ બુલંદ થતો જોયો છે, હું ચોક્કસ સરકારને કહેવા માગું છું કે આખા ગુજરાતના ખેડૂતોમાં ગુસ્સો છે. એની તકલીફો, એની પીડા પ્રત્યે સરકાર જે ધ્યાન નથી આપતી, એને લઈને આવનારા દિવસોમાં રસ્તા પર ઉતરીને લડત લડવાનો એમનો મક્કમ નિર્ધાર છે. સરકાર તાત્કાલિક જો ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ નહીં કરે તો આવનારા દિવસોમાં આક્રોશ રસ્તા પર આંદોલનમાં પરિવર્તિત થવાનો છે. અને સરકાર જો ખેડૂતોની વાત નહીં સાંભળે તો સરકારને પણ જવાનો વારો આવશે. ત્યારે ફરી અમે ખેડૂતો વતી ગુજરાત સરકારને, દેશની સરકારને કહેવા માગીએ છીએ કે આ તકલીફના સમયે ખેડૂતોની જે માંગ છે એ મુજબ ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરે, નહીં તો આવનારા દિવસોમાં ખેડૂતોના આક્રોશનો ભોગ બનવાની તૈયારી રાખે. ઓકે.
અનુકૂળતા હોય ને સગવડતા હોય એટલે લોકો કરે. શરૂઆત કરવી જ મોટી મહત્વની વસ્તુ છે. સાચી વાત તો એ છે કે તમને પ્રભાતુર ગામના વતની ઉમેશભાઈ રૂપાપરા, ખૂબ ખૂબ દિનેશભાઈનો હું આભાર માનું કે અમારા 4 ગામની અંદર બહુ મોટી સંખ્યામાં મોટા મનથી રાહત પેકેજ જાહેર કર્યું. કોઈ જ્ઞાતિ જાતિ કે બિન રાજકીય નિસ્વાર્થ ભાવે આવડું મોટું દાન આપ્યું એટલે દિનેશભાઈનો અમે 4 ગામના ટોટલી ખેડૂત આભાર માની છીએ. અને બીજા ગુજરાતના અનેક ઉદ્યોગપતિને પણ દિનેશભાઈ જેવી ભગવાન પ્રેરણા કરે કે આખા ગુજરાતના ખેડૂતોને ટોટલી આવી રાહત પેકેજ મળે અને એક નવી શરૂઆત કરે, વાવેતર કરે. ટોટલી ખેડૂત પાસે કોઈ પણ જાતનું ફંડ નથી, ખાતર બિયારણ લેવાના પૈસા નથી, તો બધા ઉદ્યોગપતિ એક નિસ્વાર્થ ભાવે એવું દાન આપે અને બધા ખેડૂતોના મન મોટા રાખીને આગળ લઈ આવે, બસ એવી પ્રાર્થના. જી દિનેશભાઈ, શું કહેશો? ગુજરાતની અંદર હાલ જે અતિવૃષ્ટિ થઈ અને સતત 10 કે 12 દિવસ સુધી વરસાદ જે પડ્યો અને વરસાદને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. ત્યારે મારે માદરા વતન જુનાગઢ જિલ્લાના બાદલપુરની સંકલન સાખરાવદર, સેમરાળ અને પ્રભાતપુર આ 4 ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય આપવા માટેનો મેં નિર્ણય કરેલો છે. કેટલી મર્યાદા અને કેટલા હેક્ટર દીઠ? સાહેબ, એમાં હેક્ટર 11,000 રૂપિયા અને હેક્ટર ગમે તેટલા ખેડૂતોને હોય. મોટા ખેડૂતને વધારે હેક્ટર હોય તો એ રીતે આપણે આપીશું. 1 હેક્ટરથી વધારે 2 હેક્ટર હોય, 3 હેક્ટર હોય, 4 હોય કે 5 હોય કે ગમે તેટલા હેક્ટરના ખેડૂતો હોય એ ખેડૂતોને આપણે 11,000 રૂપિયા પ્રતિ હેક્ટર આપવા માટેનો નિર્ણય કરેલો છે. કેટલા ખેડૂતો છે? ખેડૂતો અંદાજિત આ 4 ગામના જે ખાતેદારો છે એ 1100 થી 1200 ખાતેદાર હોય એવો કાલે ગામની મિટિંગની અંદર બધાએ મને જણાવવામાં આવ્યું હતું. કેમ વિચાર આવો કેવો આવ્યો? વિચાર તો માં ભગવતી ખોડિયારની કૃપાથી અને વર્ષો પહેલાં આ વિસ્તારની અંદર ખૂબ મોટી ભયંકર હોનારત થયું હતું 1983ની અંદર. ત્યારે હું ખૂબ મારી ઉંમર કહેવાય ને કે 9-10 વર્ષની હતી. ત્યારની પરિસ્થિતિ આ વરસાદ જોતાં મને પણ મારી નજર સમક્ષ તરી આવતી હતી. કારણ કે એ સમયે અમે ખૂબ મોટી મુશ્કેલીમાંથી બહાર આવ્યા હતા. કહેવાય ને કે પહેરે લુગડે અમે લોકો માન બચ્યા હતા. ત્યારે થોડી પણ મદદ એ સમયે અમને જે લોકોએ કરી હતી એ દ્રશ્યો મારી નજર સમક્ષ આવતા હતા. તો ત્યારે મને એમ લાગ્યું અત્યારે કે આ વિસ્તારમાં આપણે મદદ કરવી જોઈએ અને મા ભગવતી કુળદેવી ખોડિયારની કૃપાથી આપણે સુખી સંપન્ન છીએ. તો આ વિસ્તારના ખેડૂતોને મને લાગ્યું કે મારે મદદ કરવી જોઈએ. આજે આપના લઘુમંતનો મામલો બન્યો, આપે કેવા પગલાં લીધા? જય ગિરનારી, નમો નારાયણ. આજે જે 4-5 દિવસથી પરિસ્થિતિ સર્જાની એમાં મેં અને અમારા ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો કે અત્યારે હાલપૂર્વક લઘુમહંત તરીકેથી અને ટ્રસ્ટીમાંથી હટાવ્યા છે. પરંતુ એનો એવો અર્થ નથી કે ગુરુ શિષ્યનો મામલો ખતમ થઈ ગયો. બાપ દીકરાનો મામલો ક્યારેય ખતમ થતો નથી. એક વખત બાપ દીકરાને માં જન્મ આપી દે દીકરાને તો એ દીકરો જ રહેવાનો, દૂર રહે કે નજીક રહે. તો એવો કોઈ પ્રશ્ન મારો નથી કે ભાઈ એને એ મને ગુરુ તરીકે સ્વીકારે કે ન સ્વીકારે એ બીજી વાત છે. હું એના શિષ્ય તરીકે તો માનું છું. સાથે સાથે લઘુમહંત તરીકે મેં અત્યારે હટાવ્યો છે. એનું એક રીઝન છે કે કોઈ શિષ્યને એમ ન લાગવું જોઈએ કે બાપુ એક તરફી તાણે છે. બાપુ એ મહામંડલેશ્વર પણ છે? તો મહામંડલેશ્વર તો અખાડાનો મામલો છે અને અખાડાના મહામંડલેશ્વર હોય, કોઈ આશ્રમના મહામંડલેશ્વર ન હોય. તો મહામંડલેશ્વર અખાડાનો પ્રશ્ન છે, મારો પોતાનો પ્રશ્ન નથી. અને એને અખાડાએ મહામંડલેશ્વર ઘોષિત કર્યા છે એ તો એની રીતે એમાં કોઈ મારો કહેવાનો રાઈટ જ નથી. ખાસ કરીને બાપુ જોવા જાય તો જે આપના 2 શિષ્યો હતા પરેશ ભારતી અને મહાદેવ ભારતી, બધાય મારે માટે દીકરા બધાય સરખા છે, બરોબર. કોઈ પરમેશ્વર ભારતી હોય, મહાદેવ ભારતી હોય. મેં એક નિર્ણય એ લીધો કે ભાઈ કોઈ પણ શિષ્ય હોય, જ્યાં સુધી હું અહીંયા જ છું ત્યાં સુધી ભારતીય આશ્રમની અંદર જુનાગઢ, સરખેજ, કેવડિયા, વાંકિયા હું જ વહીવટ કરી અને હું જ એના નિર્ણયો લઈશ, બરાબર. જ્યારે મને ઈચ્છા થાય ત્યારે કોઈ પણ શિષ્યને નિયુક્ત કરીશ. ત્યાં સુધી 3 દિવસથી વધારે કોઈ શિષ્યને અહીંયા રોકાવાનું નહીં. અને આવી અને આનંદ કરી અને વહી જાય. મને ઈચ્છા પડશે તો હું કોઈ શિષ્યને 1-8 દિવસ વધારે રોકાવાનું કહે
મારે કામ હશે તો શિવરાત્રિ દરમિયાન ગુરુ પૂર્ણિમા દરમિયાન તમામ શિષ્યનો અધિકાર છે ગુરુ પાસે આવવાનો. એમાં કોઈ બાકાત નથી કે કોઈને ન આવવું કે આવવું.